કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત ખૂબ પ્રણામ. ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું. હરે લોપા કૃષ્ણ. માતાજી, લલિત કુમાર વેદ હરે કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, વિજય દંડવત પ્રણામ. સિયારામ પ્રભુજી, વિનિતા માતાજી, વેલકમ. હરે કૃષ્ણ. વ્રજરાની વિનિતા માતાજી, હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કૃષ્ણ, કૃષ્ણ જગન માતા, જય શ્રી માતાજી, હરે કૃષ્ણ. કોમલાંગી માતાજી, દંડવત પ્રણામ. વહાલા વૈષ્ણવ, રતિલાલ પ્રભુ, હર્ષા માતાજી, આપ હરે સૌ કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ વેલકમ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રી શ્રીમદ ભાગવતમના ક્લાસમાં, જેમાં આપણે આજે આગળ ચર્ચા કરીશું 14મા અધ્યાયમાં. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરી. તમે બધા પણ મારી સાથે તમારું માઇક બંધ કરીને જોડાજો પ્રાર્થનામાં, એવી તમને બધાને વિનંતી છે. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ સદા દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. ચાલો આપણે બધા સાથે મળીને બે હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. નામ શેષ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રભુજી. પ્રણામ. વેલુભા પ્રભુજી, ઉર્વી માતાજી, પરેશ શાહ પ્રભુજી, હરે ધર્મેન્દ્ર પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આપ સૌ. નિર્મલા માતાજી, વેલકમ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભાનુ માતાજી, મોહનસિંહ પ્રભુજી, વેલકમ. આપ સૌ વહાલા વૈષ્ણવ ફરીથી સ્વાગત કરું છું. વેલકમ. હરે ચાલો કૃષ્ણ શરૂઆત પ્રભુજી, કરીએ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. રાજેન્દ્ર પ્રભુજી, વેલકમ વેલકમ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. ચાલો તમે મારી પાછળ રિપીટ કરજો. શરૂઆત કરીએ આપણે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. દેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવીં સરસ્વતી વ્યાસં જયમુદીરયે. શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः. શૃણ્વતા સકથા કૃષ્ણ પુણ્યશ્રવણાય. हृदयन्तस्तु ह्यभद्राणि विधुनोति सुहृत्सता. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्ति भवती नैष्टिके. By regular attendance in class on the Srimad Bhagavatam and by rendering service to the pure devotees, all that is troublesome to the heart. તમારા mic બંધ કરી દેજો please. All that troublesome to the heart is almost completely destroyed. Ultimately બધા જ કલ્મશો હૃદયમાંથી નાશ પામે છે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ હૃદયપૂર્વક attentively શ્રીમદ ભાગવતમનો ક્લાસ અટેન્ડ કરે છે. આ સંસારની અંદર થોડીક પણ આસક્તિ જો આપણને રહેશે તો ફરીથી આવું નિશ્ચિત છે. ભક્તિમાં પતન થવું નિશ્ચિત છે. એટલા માટે અત્યારે આ જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા ખૂબ મહત્વની અત્યારે ચાલી રહી છે. માતા દીતિ ગર્ભધારણ અને ચર્ચા એમાં આપણને ખૂબ ઊંડી ટીચિંગ્સ પ્રાપ્ત થાય છે કે ગમે એટલો મોટો જ્ઞાની હોય, યોગી હોય, તપસ્વી હોય, પણ એનું શુષ્ક જ્ઞાન માયાદેવી સામે રક્ષણ આપી શકતું નથી. માયાદેવી સામે રક્ષણ માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કરવામાં આવેલી નૈષ્ટિકી ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય, બીજો કોઈ રસ્તો નથી. નો. ઓકે, ચાલો આજના જપા વોરિયર્સના નામ એનાઉન્સ કરજો, મતલબ કાઉન્ટ એનાઉન્સ કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 113 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરી બોલ. 113 લોકો આજે નામ પ્રભુની સેવા માટે જોડાયા હતા, સાથે સાથે મંગલા આરતીમાં પણ જોડાયા હતા, વિડીયો ઓન રાખીને, વિડીયો ઓફ રાખીને પણ જોડાયા હતા. આ બધા જ વહાલા વૈષ્ણવોનું હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદ શ્રી પ્રભુપાદજી તમને બધાને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરાવે એવી હું ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. આપણે બધા હવે આગળ વધીશું પારણ તરફ. ત્રીજો સ્કંદ, 14મો અધ્યાય અને 14મા શ્લોક તરફ આપણે આજે આગળ વધી રહ્યા છીએ. અને આપણે આજે 3 શ્લોકનું પારણ કરવાનું છે. 3 શ્લોક આજે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ, 14મો, 15મો અને 16મો. પારાયણ આપણે માત્ર 14મા શ્લોકની કરીશું, જેમાં 3 પ્રભુજી અને 3 માતાજી. એક વખત હું કરીશ પારાયણ અને પછી તમે લોકો 3 પ્રભુજી 3 માતાજી. બાકીના 2 શ્લોકોમાં હું એક વખત ગાઈશ અને પછી તમે રિપીટ કરજો, એવું કરીશું. ઓકે, શરૂઆત કરીએ. ચાલો. શ્લોક સહેલો છે. એક અહીંયા શબ્દ છે ત્રયોદશા દદા તાસામ, એક ન્યા થોડું
બરાબર, ધ્યાન રાખવા જેવું છે, બાકી બહુ પ્રોબ્લેમ નથી. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલિ શલાકયા શ્રી પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. સવિદિત્વાત્મજાનામ્નો ભાવમ સંતાન ભાવનઃ સવિદિત્વાત્મજાનનો નો ભાવં સંસ્થાન ભાવનઃ ત્રયોદશા દદાતાસામ યાસ્તે શીલમનુવ્રતઃ ત્રયોદશા યસ પ્રભુજી. સવિદિત્વાત્મજાનામ્નો ભાવં સંતાન ભાવનઃ त्रयोदशा ददातासां यास्ते शीलमनुव्रतः સવિદિત્વાત્મજાનનો ભાવમ સંતાન ભાવનઃ સવિદિત્વાત્મજાનામ્નો ભાવં સંતાન ભાવનઃ ત્રયોદશા દદાતાસાં યાસ્તે શીલમ અનુવ્રતા ત્રયોદશા દદાતાસામ યાસ્તે શીલમનુવ્રતઃ આત્મજાનનો ભાવમ સંતાન ભાવનઃ त्रयोदशा ददातासां यास्ते शीलमनुव्रतः ત્રયોદશા દદાતાસામ યાસ્તે શીલમનુવ્રતઃ સવિદિત્વાત્મજાનનો ભાવં સંતાન ભાવનઃ સવિદિત્વાત્મજાનનો ભાવં સંતાન ભાવનઃ ત્રયોદશા દદાતાસાં યાસ્તે શ્રીલમનુવ્રતઃ ત્રયોદશા દદાતાસાં યાસ્તે શીલમનુવ્રતઃ સવિદિત્વાત્મજાનનો ભાવં સંતાન ભાવનઃ સવિદિત્વાત્મજાનનો ભાવં સંતાન ભાવનઃ ત્રયોદશા દદાતાસાં યાસ્તે શીલમ અનુવ્રતઃ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એમના શબ્દાર્થ તરફ આગળ વધીશું.
શ્લોક શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ લઈ ફરીથી શ્લોક શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ એવી રીતના ત્રણેય શ્લોકના લઈ લેશું. 3 ભાવાર્થ તમારે લોકોએ વાંચવાના છે એટલે 3 એડ્રેસ કરજો. અનુવાદ તો હું વાંચી લઈશ. ઓકે, તો આનું શબ્દાર્થ લઈએ. સહ તે દક્ષ તે દક્ષ તે દક્ષ દક્ષ વિદિત્વા જાણીને વિદિત જાણીને જાણીને આત્મજાનામ વિદિત્વા પૃથ્વીઓનો આત્મજાનામ યોનો નહ અમારો અમારો ભાવમ મનનો વિચાર ભાવમ વિચાર સંતાન ભાવનઃ બાળકોનું શુભ ઈચ્છનારા ત્રયોદશ 13 અદદાત આપી દાન આપી તાસામ તે બધી માની બધી માની માની યાહા જેવો યાહ જેવો તે તમારા એ તમારા શીલમ આચારને ઇલમ ઇલમ આચારને અનુવ્રતાઃ વફાદાર છે વફાદાર છે अनुवाद बाय हिज डिवाइन ग्रेस ए श्री भक्तिवेदांत स्वामी शिल प्रभुपाद દ્વારા शिल प्रभुपाद की જય. હું વાંચું છું, તમે લોકો સાંભળજો. 14મા શ્લોકનો અનુવાદ. અમારો આશય જાણ્યા પછી અમારા શુભેચ્છક પિતાએ તેમની પુત્રીઓમાંની 13 આપને આપી છે અને ત્યારથી અમે બધી આપની પતિવ્રતા પત્નીઓ છીએ. ચાલો ભાવાર્થ વાંચો. હેમા માતાજી વાંચો. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આવાસ બાઇકના શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદથી જોડે. સામાન્યપણે પિતાની આગળ પોતાનો અભિપ્રાય જણાવવા માટે પુત્રીઓ શરમાય, પણ જેની આગળ પૌત્રીઓ છૂટું બોલી શકે એવા રાજ્યમાં જેવા પાસેથી પિતા પુત્રીઓનો ઈરાદો જાણી સ્વીકારી લે. રાજા દક્ષે તેમની પુત્રીઓનો અભિપ્રાય મેળવી લીધો અને કશ્યપને 13 પુત્રીઓ કરાવી. દીકરીને દરેક બહેન બાળકોની માતા બનેલી હતી, તેથી તે જ પતિનો પાતિવ્રત્ય પાળનારી તે શા માટે બાળક વગર થઈ? હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. ચાલો હવે આપણે 15મા શ્લોકનું હું એકલો પારાયણ કરું, તમે ખાલી રિપીટ કરજો. ઓકે. અથ મે કુરુ કલ્યાણમ કામમ કમલ લોચન અથ મે કુરુ કલ્યાણમ આર્તો ઉપસર્પણમ ભૂમન અમોઘમ હિ મહ્યસી અથ તેથી મેં મને કુરુ કૃપા કરો કલ્યાણમ કલ્યાણ કામમ ઈચ્છા કમલ લોચન હે કમળ જેવી આંખો વાળા આર્ત દુખી ઉપસર્પણમ પાસે જવું ભૂમન હે મહાપુરુષ અમોઘમ અચૂક હિ ખરેખર મહીયસી મહાન પુરુષને હું અનુવાદ વાંચું છું, તમે લોકો સાંભળજો. 15મા શ્લોકનો. હે કમળલોચન, મારી ઈચ્છા પૂર્ણ કરવાની મારા પર કૃપા કરો. જ્યારે કોઈ દુખી જન મોટા માણસની પાસે આવે ત્યારે તેની વિનવણી નિષ્ફળ ન જવી જોઈએ. ચાલો ભાવાર્થ વાંચીશું આપણે. કોને નથી વાંચ્યો હમણાં?
નિત્ય સચી વ્રજરાની માતાજી. વિનિતા માતાજીને આપો. ચાલો, વ્રજરાની વિનિતા માતાજી વાંચો. બહુ નાનો એવો હરે ભાવ. કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. પ્રણામ. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ. શીલા પ્રભુપાદની જય. જય. નીતિ સારી પેઠે જાણતી હતી કે કદાચ અસમયને કારણે તેની વિનંતીનો સ્વીકાર થશે નહીં, પરંતુ તેણે દલીલ કરી કે જ્યારે આપત્તિકાળ કે વિપન્નાવસ્થા હોય ત્યારે સમય કે પરિસ્થિતિનો વિચાર થતો નથી. હરે કૃષ્ણ પ્રભુજી, શીલા થેન્ક યુ. પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ માતાજી. ચાલો આપણે હવે 16મા શ્લોક તરફ આગળ વધીએ. મારી પાછળ રિપીટ કરજો તમે. ઇતિ તામ વીર મારીચઃ કૃપણામ બહુભાષિણીમ ઇતિ તામ પ્રત્યાહાનુનયન વાચા પ્રવૃદ્ધા અનંગ કસ્મલા પ્રત્યાહાનુનયન અહીંયા સંધિ છૂટી પાડીને આપ્યું છે. પ્રવૃદ્ધા અનંગ કસ્મલામ. અનંગ, અનંગ એટલે કામદેવનું એક નામ છે. ચાલો તો શબ્દાર્થ તરફ આગળ વધીશું 16મા શ્લોકના. ઇતિ એમ, ઇતિ એમ તામ તેણીને, તામ તેણીને વીર હે વીર, વીર હે વીર મારીચઃ ઋષિ મરીચિનો પુત્ર કશ્યપ કશ્યપ કૃપણામ દીનને દીનને બહુભાષિણીમ બહુ બોલકણી બોલકણી પ્રત્યાહ જવાબ આપ્યો જવાબ આપ્યો અનુનયન શાંત નયન વાચા વાણીથી પ્રવૃદ્ધા અતિશય અતિશય અનંગ કામ વાસનાથી કસ્મલામ દૂષિત થયેલી. દૂષિત થયેલી. અનુવાદ હું વાંચું છું, તમે લોકો સાંભળજો. હે વીર વિદુર, કામ વાસનાના દોષથી પીડાયેલી અને તેથી દીન તથા બહુ બોલકણી બનેલી દીતીને મરીચી પુત્ર કશ્યપે યોગ્ય વાણીથી સાંત્વન આપ્યું. ભાવાર્થ વાંચવાનો છે. બોલો પ્રભુજી, કોને આપીશો? મોહનશ્રેષ્ઠ પ્રભુને આપો. ચાલો, મોહનસિંહ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. નામ છે પ્રભુ, સોરી. ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની છે. મેથીના ઈચ્છાની વાસનાથી જ્યારે પુરુષ કે સ્ત્રી પીડાય છે ત્યારે તે પાપપૂર્ણ દોષ છે એમ સમજવું. કશ્યપ તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ગુંથાયેલા હતા, પરંતુ આ રીતે પીડાયેલી તેમની પત્નીને ના પાડવા જેટલી શક્તિ તેમનામાં ન હતી. તેની ઈચ્છાને પરિપૂર્ણ કરવા પોતાની આસક્તિ દર્શાવીને સખત શબ્દોમાં તેઓ તેને ના પાડી શક્યા હોત, પરંતુ તે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિદુર જેવા દ્રઢ ન હતા. અહીં વિદુરને વીર કહીને સંબોધ્યા છે, કારણ કે આત્મસંયમમાં ભગવત થી વધારે દ્રઢ કોઈ હોતું નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હજી આગળ છે પ્રભુજી થોડુંક. કશ્યપને પત્ની સાથે સંભોગ સુખ માણવાની ઈચ્છા હતી એમ જણાય છે, અને પોતે દ્રઢ મનોબળ વાળા હતા નહીં. તેથી માત્ર સાંત્વન કરે એવા વેગનોથી પત્નીને વારવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો. એવા વચનોથી છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એવા વચનોથી પત્નીને વારવાનો પ્રયત્ન કર્યો. થેન્ક યુ પ્રભુજી, ખૂબ સુંદર. હરે કૃષ્ણ. ત્રણેય પ્રભુજી માતાજીએ થેન્ક યુ સુંદર મજાનો ભાવાર્થ વાંચવા માટે. ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ
શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ શ્રી પ્રભુપાદ કી જય. સરસ મજાની ચર્ચા અને શ્રીમદ ભાગવતમનો ખૂબ મહત્વનો સંવાદ વિદુરજી અને મૈત્રેયજી વચ્ચેનો સંવાદ અહીં ચાલી રહ્યો છે. તમને બધાને ખ્યાલ છે, ત્રીજો સ્કંદની શરૂઆત થઈ, વિદુરજીએ ગૃહ ત્યાગ કર્યો, ઉદ્ધવજીને મળ્યા, પછી મૈત્રેયજીને મળ્યા અને મૈત્રેયજી સાથે ઘણા બધા ગુઢ પ્રશ્નો એમને પૂછ્યા મૈત્રેયજી મુનિને. મૈત્રેયજીએ ખૂબ સરસ જવાબ આપ્યા, જેમાં પરમાણુ, જે અણુ પરમાણુનું જ્ઞાનથી લઈને કાળ, બ્રહ્માંડ, સૃષ્ટિ સર્જન, એકદમ નાની નાની વાતોની અત્યાર સુધી ચર્ચા થઈ. ખૂબ ડિફિકલ્ટ ઇવન સમજવું આપણા માટે એવા બધા અધ્યાય આપણે અત્યાર સુધી ભણી ચૂક્યા. અને પછી બ્રહ્માજીનો જન્મ કેવી રીતના થયો, પ્રાગટ્ય, જન્મ થયો અને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી, પછી બ્રહ્માજીએ જે સૃષ્ટિનું નિર્માણ કર્યું એની બધી ચર્ચાઓ થઈ અલગ અલગ. બરાબર. રુદ્ર ભગવાન શિવજીની ઉત્પત્તિ, સનકાદિ કુમારોની ઉત્પત્તિ, નારદજીની ઉત્પત્તિ, મરીચી, અત્રિ વગેરે ઋષિઓની ઉત્પત્તિ, આ બધી આપણે વસ્તુ જોઈ. અને પછી ભગવાનના અવતાર વિશેની જિજ્ઞાસા સંતોષવા માટે હરે કૃષ્ણ, માઇક બંધ કરી દેજો પહેલા વૈષ્ણવો. પેલું બા પ્રભુજી પ્લીઝ. ચાલો, તો ભગવાન વરાહદેવ પ્રગટ થયા અને 13મા અધ્યાયમાં આપણે આ બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. હવે એ જે ચર્ચા થઈ અને 13મો અધ્યાય પૂરો થયો ને, તો આ 14મા અધ્યાયની શરૂઆતના પહેલા શ્લોકમાં સુખદેવજી મહારાજ બોલે છે કે વિદુરજીને હજી આ દિવ્ય લીલાઓ આગળ સાંભળવી છે. એટલે વિદુરજી વિનંતી કરે છે. આપણા જેવું નથી કે જલ્દી આ ક્લાસ પૂરો થાય તો સારું એમ. વિદુરજી ઓલો અધ્યાય પૂરો કરીને પાછી વિનંતી કરે છે કે ભાઈ થોડુંક ડિટેલમાં કહો ને ભાઈ. આ તમે કીધું વરાહદેવનું, બરાબર, હિરણ્યાક્ષ સાથેનું યુદ્ધ ની થોડી ઘણી ચર્ચા થઈ, પણ તમે એ તો કહો કે ભાઈ બેયની ફાઇટિંગ શું કામ થઈ? બરાબર. હિરણ્યાક્ષ અને ભગવાનનું યુદ્ધ શું કામ થયું? બરાબર. આ બધા પ્રશ્ન જો આ અધ્યાયની શરૂઆતના શ્લોકોમાં પૂછ્યા છે વિદુરજીએ મૈત્રેય મુનિને. અને આ પ્રશ્ન જાણીને મૈત્રેય મુનિ ખૂબ આનંદિત થઈ જાય છે, કારણ કે એ બધા પ્રશ્નના જવાબ આપવામાં સતત કૃષ્ણનું ચિંતન થાય ને, એટલે મૈત્રેય મુનિ ખૂબ આનંદિત થઈ ગયા. ભાઈ તમારા પ્રશ્ન ખૂબ સરસ છે. આની પહેલા પણ તમે જો, જયારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યા ત્યારે સુખદેવજી કહી રહ્યા છે તમારા પ્રશ્ન ખૂબ સુંદર છે. નારદજી પ્રશ્ન પૂછે ત્યારે બ્રહ્માજી કહી રહ્યા છે. પ્રશ્ન કેવા પૂછવા જોઈએ? પ્રશ્ન એવા પૂછવા જોઈએ કે પ્રશ્નના જવાબની અંદર વક્તા અને શ્રોતા બંનેને સતત કૃષ્ણનું ચિંતન થાય. તો એ પ્રશ્ન ને તો એ જવાબ છે એ કામનો છે. બાકી મટીરિયલ પ્રશ્ન, મટીરિયલ આન્સર થી કઈ મતલબ નથી. બરાબર. તો આ બધી ચર્ચા થઈ અને આપણને વિચાર આવે કે ભાઈ આ બધી ચર્ચા અહીંયા શું કામની? દીતિ માતાનું ગર્ભ ધારણ થયું, બરાબર, અહીંયા સંભોગની જે ચર્ચા, આપણને એમ થાય કે આ બધી ચર્ચા કરવાનો શું મતલબ છે? ડાયરેક્ટ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ આવી ગયા, આવું કહી દેવામાં શું વાંધો છે? તમે 7મો શ્લોક વાંચશો ત્યારે તમને ખબર પડશે કે આ કથા એટલી મહત્વની છે કે આ કથા સાંભળીને, 7મો ને કે 6ઠો શ્લોક, ધ્રુવ મહારાજ ઇવન આ કથા સાંભળીને મૃત્યુના માથે પગ મૂકીને ગોલોકધામ ગયા હતા. વિચાર તો કરો કે આ કથાનું કેટલું મહાત્મય આપ્યું છે શરૂઆતમાં, કે ધ્રુવ મહારાજ સ્વયં કાલ એમની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ધ્રુવ મહારાજ શરીર છોડે. ધ્રુવ મહારાજે શરીર સાથે કાલ ઉપર પગ મૂકી અને રથમાં બેસીને ગોલોકધામ જતા રહ્યા હતા. એટલું મહાત્મય છે. આગળ સુખદેવજી કહે છે કે આ કથાનું એટલું મહાત્મય છે કે સ્વયં બ્રહ્માજી આ કથા દેવતાઓને કહી રહ્યા છે. કોઈ સામાન્ય કથા નથી. બરાબર. અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સ્ત્રી પુરુષના સંબંધની વાતો, સંભોગની વાતો, મટીરિયલ નથી, ભૌતિક વાતો નથી. ટ્રાન્સેન્ડેન્ટલ પ્લેટફોર્મ ઉપર ચર્ચા છે કે જેની ચર્ચા ઇવન બ્રહ્માજી, શિવજી, નારદજી, આ બધા દેવતાઓ, મહાન ભગવાનના ભક્તો ચર્ચા કરવા માટે લાયક છે એવી આ ચર્ચા છે. સૂર્યાસ્તનો સમય હતો. કશ્યપ ઋષિ સમાધિમાં બેઠા હતા અને માતા દીતિ એમની ઈચ્છા જણાવે છે કે ભાઈ મારે પુત્ર પ્રાપ્તિ કરવી છે, મારા ઉપર તમે દયા દર્શાવો, હું પુત્ર મેળવવાની ઈચ્છા રાખું છું. બરાબર. અને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે. 13મા શ્લોક સુધી આપણે આ વસ્તુ જોઈ છે. 14મા શ્લોકની અંદર હવે આગળ એ સંવાદ ચાલી રહ્યો છે અને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે, મનાવવાની કોશિશ કરે છે માતા દીતિ કશ્યપ ઋષિને. અને તમે જોશો 14મા શ્લોકની અંદર એ કહે છે
સ વિદિત્વાત્મજા નામનો ભાવમ સંતાન ભાવનઃ ત્રયોદશા દદાતા સામ યાસ્તે શીલમ અનુવ્રતઃ. હવે માતા દિતિ કશ્યપ ઋષિને કહે છે કે સવિદિત્વા આત્મજાનામ નામ, આત્મજાનામ એટલે અમે પુત્રીઓ, અમારો જે ભાવમ અમારા મનનો વિચાર, અમારા પિતાજી સ એટલે અમારા પિતાજી દક્ષ રાજા, બરાબર, એમને જાણ્યો હતો, અમારો એ ભાવ જાણ્યો હતો, બરાબર, અને અમારી મનની ઈચ્છા જાણી, અને એવા અમારા પિતા કેવા, સંતાન ભાવનઃ, એવા અમારા પિતાજી, બરાબર. સંતાન ભાવન એટલે કે બાળકોનું શુભ ઈચ્છનારા. દક્ષ પ્રજાપતિ માત્ર એક પિતા તરીકે નહીં, પણ એક બ્રહ્માંડના એક જવાબદાર પ્રજાપતિ તરીકે વિચારી રહ્યા હતા, બરાબર, કે એમની પુત્રીઓ એવા શ્રેષ્ઠ પુરુષને પરણે કે જેથી દીકરીઓનું ભવિષ્ય પણ સુધરે અને સંસારને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય. એટલે અહીંયા દિતિ કહે છે કે એક નહીં, મારા પિતાજીએ તમને ત્રયોદશ, કેટલી? ત્રયોદશ એટલે 13 પુત્રીઓ આપી છે. એકચ્યુઅલી યાદ દેવડાવે છે, યાદ છે ને, કન્યાદાનમાં મારા પપ્પાએ તમને 13 દીકરી આપી છે, બરાબર. આજે હું તમારી પાસે એક નાની એવી માંગણી કરું છું, તમે ના પાડો છો, પણ 13 દીકરી આપી છે એક સાથે કન્યાદાનની અંદર. સંતાનની હઠ લઈને બેઠા હતા ને, ત્યાં 13 દીકરીઓમાંની એક દીકરી, એકચ્યુઅલી ખાલી 13 નહોતી. કેટલી દીકરીઓ હતી દક્ષ પ્રજાપતિને? કેટલી દીકરીઓ હતી ટોટલ? બોલો બોલો બોલો. 60 દીકરીઓ હતી, 60 દીકરીઓ હતી, બરાબર. તો એ 13 દીકરીઓ જે કશ્યપ ઋષિને આપવામાં આવી, એમાં એક તો આ વાત કરી રહ્યા છે દિતિ માતાજી, જેમના ખોળે તમને ખબર છે હિરણ્યાક્ષ ને કશ્યપ જેવા મહાકાય અસુરો પ્રગટ થયા. એના સિવાય અદિતિ, દિતિ, અદિતિના ખોળે દેવતાઓ પ્રગટ થયા. આદિત્યો પણ જેને કહેવામાં આવે, જેમાં સૂર્યદેવ, વરુણ, મિત્ર, ભગ, અંશુમાન, આ બધા દેવતાઓ, અને ઇવન વામનદેવ એમના ખોળે પ્રગટ થયા. દિતિ, અદિતિ, એના પછી દનુ નામની પણ એક દીકરી હતી, જે પણ આપી છે. દનુના જે બરાબર સંતાનો થઈને દાનવો તરીકે ઓળખવામાં આવ્યા. એમાં એક હયગ્રીવ નામનો એક દાનવ, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો, જેના માટે સ્વયં ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કરવો પડ્યો હતો. હયગ્રીવ આગળ આવશે શ્રીમદ ભાગવતમની અંદર. અચ્છા, દાનવો અને અસુરમાં શું ફેર? બરાબર, દનુના દીકરાઓ દાનવો કહેવાયા અને બરાબર દિતિના દીકરા અસુરો કહેવાયા. તો આ અસુર અને દાનવમાં શું ફેર હોય? તો કે ભાઈ દાનવો હોય ને એ મટીરિયલી બહુ સ્ટ્રોંગ હોય, એને ભગવાન સાથે યુદ્ધ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ નથી હોતો. જેમ કે માયાસુર છે, હયગ્રીવ છે, એ ધીમે ધીમે અસુર બની ગયો દાનવમાંથી, બરાબર. એ લોકો ડાયરેક્ટ ભગવાનની જે કઈ સત્તાનો વિરોધ નથી કરતા. અસુરો ડાયરેક્ટ ભગવાનની સત્તાનો વિરોધ કરીને પોતે ભગવાન બનવામાં લાગી જતા હોય, જેમ કે હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, બરાબર, આ બધા. તો એ ભગવાનની સત્તાને ખુલ્લો બરાબર પડકાર ફેંકે અને ભગવાનની સામે યુદ્ધ કરે. એ બધા અસુરો, જે દેવતાઓ નથી. સુર એટલે દેવતા. દાનવો જે છે એ આધ્યાત્મિકતા પ્રત્યે ઉદાસીન હોય, એ ખાલી ભૌતિક ભોગ વિલાસમાં પડેલા હોય. માયા શક્તિ એની પાસે જોરદાર હોય, બરાબર. મોટા મોટા બંગલા, મોટા મોટા મહેલો બનાવી શકે. શિલ્પ કળામાં, આર્કિટેક્ચરમાં એ બધા માસ્ટર હોય. બધા તમને બધાની ખ્યાલ છે કે આ 5 પાંડવો જયારે બરાબર કયું રાજ્ય હતું? બરાબર, ઇન્દ્રપ્રસ્થ. એની પેલા એનું નામ શું હતું? બરાબર, એ બનાવવામાં આમનું કામ હતું ને, માયાસુર. ખાંડવ પ્રસ્થ બનાવવામાં માયાસુરનું કામ હતું. એટલે આ બધા એક્સપર્ટ હોય, રાતોરાત બનાવી નાખે આ લોકો. એટલે ભગવાન સાથે એને સીધું વેર નથી હોતું. એ લોકો ડૂબેલા હોય, નશામાં ડૂબેલા હોય, બરાબર. એટલે દાનવ અને અસુરોમાં આ ફેર છે. દનુના દીકરા છે એ બધા. એના પછી તમે વિંતાનું નામ સાંભળ્યું હશે. માતા વિંતા, એના પુત્ર ગરુડજી, ભગવાન વિષ્ણુના વાહન, વિંતાના પુત્ર છે. અરુણદેવ, ભગવાન સૂર્યનારાયણના સારથી, એ પણ એના પુત્ર છે. એના પછી આવે કદ્રુ, બરાબર, માતા કદ્રુ, એના ખોળે બધા સાપ પ્રગટ થયા. શેષનાગ, વાસુકી, તક્ષક, આ બધા. પછી ક્રોધવશા કરીને છે, સુરભી છે. સુરભીના ખોળે બરાબર 4 પગવાળા ગાયો, ભેંસો, બળદો, આ બધા પ્રગટ થયા. એના સિવાય ઈલા નામની પણ એને એક પત્ની હતી. 13 માંથી એક ઈલાના ખોળે બધા વૃક્ષો બધા પ્રગટ, તમામ પ્રકારની વનસ્પતિ, લતા, છોડ, બધા.
પછી તામ્રા નામની એક પત્ની હતી, મુનિ નામની પત્ની હતી, ત્વિષા નામની પત્ની હતી, કાષ્ટા નામની પત્ની, અરિષ્ટા નામ, આવી રીતના 13 પત્નીઓ કશ્યપ ઋષિને પરણાવી હતી. હવે આ 13 પત્નીઓના ખોડે જે કઈ પ્રગટ થયું ને, શ્રીલ પ્રભુપાદજી સમજાવશે આગળ, કેવલ સૃષ્ટિની અંદર જેટલું છે ને બધું આ 13 માંથી આવું. વિચાર કરો, એ બધાના પિતા કશ્યપ છે. કશ્યપ ઋષિ કોઈ સામાન્ય નથી, બરાબર. તો કશ્યપ ઋષિને 60 કન્યાઓ, 10 પુત્રી અને ધર્મને આપી હતી, 13 પુત્રી કશ્યપને આપી હતી, અને 27 પુત્રી એમને ચંદ્રદેવને આપી હતી. એ જ આગળ 27 નક્ષત્રો તરીકે ઓળખાણી, બરાબર. બીજા અંગીરા ઋષિને ને બધાને પણ આપી હતી 60 પુત્રીઓમાંથી. તો શું આ દક્ષ પ્રજાપતિને ખાલી કન્યા હતી, પુત્રો નહોતા? પુત્રો હતા. એકચ્યુઅલી 11,000 પુત્રો હતા. 10,000 પુત્રો પેલા પ્રગટ કર્યા ને, બરાબર, દક્ષ પ્રજાપતિએ. તો નારદજી આવ્યા અને બધાને સાધુ બનાવી દીધા, એક ગાયે સીધો પ્રીચિંગ કરીને. બધા કૃષ્ણ ભક્ત પરમ વૈષ્ણવ, કે અમે સંતાન પ્રાપ્તિ નહીં કરીએ. દક્ષ પ્રજાપતિ ગુસ્સે થઈ ગયા, બીજા 1,000 પુત્રો ઉત્પન્ન કર્યા, હરિયાશ્વ બહુલાશ્વ નામના, અને નારદજી પાછા ગયા, એ બધાને સાધુ બનાવી દીધા. અને દક્ષ પ્રજાપતિ બહુ ગુસ્સે થઈ ગયા, ભાઈ સૃષ્ટિ સર્જનમાં મારે આ લોકોની હેલ્પની જરૂર છે. આ લોકો બરાબર આગળ સંતાન બરાબર કરશે અને એનાથી સૃષ્ટિનું સંચાલન થશે, ને તમે જઈને બધાને સાધુ બનાવી દો છો. જા, હું તમને શ્રાપ આપું છું, તમે એક મુહૂર્ત એટલે કે 48 મિનિટથી વધારે તમે કઈ ટકશો નહીં, તમારે એ સ્થાન છોડવું પડશે. નારદજીને શ્રાપ આપ્યો. નારદજીના શ્રાપ નહીં, નારદજી કે આ તો વરદાન છે. એક જગ્યાએ રોકાઈને આપણે કરવું ઈ શું છે? આપણે તો પ્રચાર જ કરવાનો છે, બરાબર. પછી બ્રહ્માજી આવ્યા. આ શ્રાપની આપલે થતી હતી ને ત્યારે બ્રહ્માજી આવ્યા, અને બ્રહ્માજીએ પછી જોયું કે ભાઈ આ બધાને સાધુ બનાવી દીધા તો સૃષ્ટિ સર્જન આગળ કેમ વધશે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે એક કામ કરો, તમે પુત્રીઓને ઉત્પન્ન કરો. ત્યારે આ દક્ષ પ્રજાપતિએ 60 પુત્રીઓને ઉત્પન્ન કરી. પછી હવે આને બનાવો સાધુ, કારણ કે પુત્રીઓને તો સાધુ બનાવાય નહીં, બરાબર. એટલે પછી એ પુત્રીઓ દ્વારા દક્ષ પ્રજાપતિએ આગળ સૃષ્ટિ સંચાલન કર્યું અને ઉત્તમ સંતાનો આપ્યા. આપણને પ્રશ્ન થાય કે આમાં સતી માતાનું નામ નથી ભાઈ 13 ની અંદર? નથી, કારણ કે આ દક્ષ પ્રજાપતિ નથી. દક્ષ પ્રજાપતિ 2 શરીરમાં આવ્યા, આત્મા એનો બંને એક છે. પેલા દક્ષ પ્રજાપતિ સ્વયંભૂ મનુ, જે પહેલો મનવંતર આ કલ્પની અંદર, શ્વેત વરાહ કલ્પની અંદર, એમાં પ્રગટ થયા. એના પુત્ર બરાબર માતા સતી હતા, અને એ શિવજીને પરણાવ્યા હતા, તમને બધાને ખ્યાલ છે. પછી યજ્ઞ કર્યો ને શિવજીનું અપમાન થયું, પછી દક્ષ પ્રજાપતિનું ગળું કાપ્યું ને બકરાનું માથું પીટ કર્યું. પછી એને ખૂબ ગ્લાનિ થઈ. પછી એને ઘનઘોર તપશ્ચર્યા કરી દક્ષ પ્રજાપતિએ, ઘનઘોર. અને પછી છેક પેલા મન્વંતર થી લઈને છઠ્ઠા મન્વંતર સુધી એને તપશ્ચર્યા કરી, અને છઠ્ઠા મન્વંતરમાં એ પ્રાચેતાસ દક્ષ તરીકે પાછા આવ્યા. આ જે દક્ષ છે એ પ્રાચેતાસ દક્ષ છે, ઓલા દક્ષ નથી. એ દક્ષ બ્રાહ્મણ પુત્ર હતા, ને બીજું એ માનસ પુત્ર હતા. મૈથુની એટલે સંભોગ દ્વારા પ્રગટ નહોતા થયા એ પેલા વાળા દક્ષ. એ તો બરાબર એ બ્રહ્માજીના માનસ પુત્ર હતા, મનથી ઉત્પન્ન થયા હતા. અહીંયા આ દક્ષ જે રહ્યા ને એ તો પ્રાચેતાઓના મૈથુની સૃષ્ટિના દક્ષ છે, અને આ દક્ષ છે ક્ષત્રિય છે, ઓલા દક્ષ હતા એ બ્રાહ્મણ હતા. આત્મા બેની એક છે, પણ વૈષ્ણવ અપરાધના કારણે એનું થોડું પતન થયું. પછી ફરીથી એને તપશ્ચર્યા કરી, ભગવાન વિષ્ણુની કૃપા થઈ, અને એ રીતે આગળ આવ્યા. તો આવી રીતના 13 એટલે 13 પુત્રી, એના સિવાયની 60 પુત્રીઓ પણ હતી, એ આપી હતી. અને આ બધી પુત્રી કેવી હતી? બરાબર, શીલમ અનુવ્રતા. શબ્દ બહુ મહત્વનો છે, શીલમ અનુવ્રતા. શીલમ ચારિત્ર, કેરેક્ટર. આજે લગ્ન કરવા માટે આપણે બધા કુંડળી મેળવતા હોય, ઇટ્સ ઓકે, મેળવવી જોઈએ, કોઈ વાંધો નથી, પણ એના કરતા સૌથી મહત્વનું છે ગુણો મળવા જોઈએ, સ્વભાવ મળવો જોઈએ. કુંડળી મેળવીએ પણ ગુણ ને સ્વભાવ ના મળે તો આ માથાકૂટ આજકાલ જોવા મળે છે. પહેલાના જમાનામાં આપણા બાપ દાદાઓ કુંડળીમાં બહુ નહોતા પડતા, બરાબર, પણ સ્વભાવ જોઈ લેતા કેવો બરાબર નેચર છે, બરાબર. અને સામે પરિવારનો સ્વભાવ પણ જોતા કે માતા પિતા એનું ચરિત્ર કેવું છે, એ કુળનું એવન ચરિત્ર કેવું છે, ને પછી દીકરી આપી દેતા તો દીકરી સુખી રહેતી. આજકાલ આ શીલમ બરાબર એને કોઈ ધ્યાનમાં લેતું નથી. એટલે અહીંયા માતા દીતિ કહે છે કે અમે બધી એવી પત્નીઓ છીએ, શીલમ અનુવ્રતા, બરાબર, પતિવ્રતા પત્નીઓ છીએ, વફાદારી પૂર્વક અમે તમને અનુસરીએ છીએ, બરાબર. તો અમારો આશય જાણ્યા પછી અનુવાદની અંદર શ્રીલ પ્રભુપાદજી કહે છે કયો આશય? તો કે અમે નાની હતી ત્યારે અમારા મનમાં કેવા શ્રેષ્ઠ અને તેજસ્વી પતિ મેળવવાની જે અમારી આશય
અમારો જે ભાવ હતો ને એ અમારા પિતા જાણી ગયા હતા. કેવી રીતના જાણી ગયા હતા પિતા? તો કે જનરલી દીકરીઓ શરમાળ હોય તો ડાયરેક્ટ પપ્પાને તો ના કહે, બરાબર, પણ દાદીને કહે. અને પિતા એક્સપર્ટ હોય તો ઇવન એમના દીકરીના હાવભાવથી પણ એને એની મનની ઈચ્છાઓ ખ્યાલ આવે. એટલે દીતિ કશ્યપ મુનિને યાદ અપાવે છે અમારો આશય કોઈ સામાન્ય પુરુષને પરણવાનો નહોતો, બરાબર ને, અમે પરમ તેજસ્વી, બરાબર, એવા પુરુષને પરણવા માંગતા હતા ને એ ભાવમ સંતાન ભાવન, એ ભાવ જાણીને અમારા પિતાએ એક નહીં 13 પુત્રીઓને તમને આપી છે. બળજબરીથી નહીં, અમારા પિતા સંતાન ભાવન હતા. કેવા? સંતાન ભાવન. બળજબરીથી નહીં, ખૂબ પ્રેમપૂર્વક અમારી બધાની ઈચ્છાઓ. એટલા એ શબ્દ વાપર્યો શીલ પ્રભુપાદજીએ, શુભેચ્છક પિતા. અમારા શુભેચ્છક પિતાએ 13 આપી છે, બરાબર, કન્યાદાન કરાવ્યું છે. પિતા માટે એટલા માટે શુભેચ્છક શબ્દ વાપર્યો છે, કારણ કે પિતા ક્યારેય દીકરીનું ખરાબ ઈચ્છતા. કશ્યપ મુનિ જેવા બ્રહ્મર્ષિને મારી પુત્રીઓ બધી પરણશે તો જરૂરથી એનું ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે કલ્યાણ થશે. એટલે આ દીતિ યાદ દેવડાવે છે, બરાબર. અને ત્યારથી અમે બધી આપની પતિવ્રતા પત્નીઓ છીએ. ત્યારથી 13 પત્નીઓ તમને મારા, બરાબર, 13 પત્નીઓ તમારી થઈ, અમે 13 બહેનો. તો લગ્નના એ પવિત્ર દિવસથી લઈને આજ સુધી અમે બધી બહેનો આપના જ શરણમાં રહીને એક નિષ્ઠાવાન પતિવ્રતા પત્ની તરીકે આપની સેવા યાદ દેવડાવે છે એકચ્યુઅલી, બરાબર, કે અમે આ કર્યું છે. એકચ્યુઅલી માતા દીતિ કશ્યપ મુનિ પાસે પોતાનો પક્ષ મજબૂત કરવા માંગે છે કે અમે ક્યારેય આપની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, સદાય આપના પ્રત્યે અમે વફાદાર રહ્યા છીએ, અનુવ્રતા, વફાદાર રહ્યા છીએ, અમે પતિવ્રતા છીએ. તમારી ધર્મ સાધના, યજ્ઞ, દાન દરેક પદ્ધતિઓમાં અમે સંપૂર્ણ સાથ આપ્યો છે. આટલા સમયથી આપની પવિત્ર પત્નીઓ તરીકે અમે ધર્મ બજાવ્યો છે. તો આજે મુશ્કેલીના સમયમાં એક ઈચ્છા પૂરી ના કરો? તમારી ફરજ નથી? અધિકાર, કે ભાઈ પત્ની તરીકે મારો અધિકાર છે. પેલા કન્યાદાનની વાત કરી દીધી, શું શું આપ્યું છે. હવે અહીંયા માતા દીતિ કે છે મારો અધિકાર છે, અમે પતિવ્રતા છીએ, તમે અમારી ઈચ્છા નહીં પૂરી કરો તો કોણ કરશે? એટલે ખૂબ ચતુરાઈ પૂર્વક, સ્ત્રી સહજ ભાવથી કન્યાદાનની અને પોતાની વફાદારીની યાદ અપાવી અને કશ્યપ મુનિ એની સંતાન મેળવવાની ઈચ્છાને નકારી ના શકે ને, સ્ટ્રોંગ દલીલ મૂકવામાં આવી છે એના દ્વારા. ભાવાર્થ શ્રીલ પ્રભુપાદજી લખે છે પુત્રીઓ શરમાય, બરાબર, અત્યાર જેવું નથી, બરાબર, પુત્રીઓ શરમાય એના પિતાને ના કહી શકે, બરાબર, કે ભાઈ કોણ એનો પતિ બનશે. આ વૈદિક કૌટુંબિક મનોવિજ્ઞાન કહેવાય ને, વૈદિક કૌટુંબિક સાયકોલોજી. વૈદિક સમાજની મર્યાદા હતી, સુંદરતા હતી એની અંદર, હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે, બરાબર. હવે એનો મતલબ એવો નહોતો કે પિતા જબરજસ્તી કરતા હતા, એટલે શબ્દ વાપર્યો સંતાન ભાવન, જબરજસ્તી નહીં, બરાબર. અને અમારો એને ઈરાદો જાણ્યો હતો, એને ઈરાદો જાણી અને એને તમને પરણાવી હતી. આવું એક ઉદાહરણ યાદ આવે છે મર્યાદાનું, કે જેમાં માતા છે એમના પિતા અને ભાઈને નથી કહી શકતા કે મને આ વ્યક્તિ ગમે છે, અને પછી લેટર લખે છે. હવે તો કયો, માતા રૂક્ષ્મણી, બરાબર ને, નથી કહી શકતા ને. એમના જે ભાઈ છે રૂકમી, રૂકમી એના ભીષ્મક એમના પિતાને નથી કહી શકતા કે ભાઈ મને કૃષ્ણ ગમે છે, સીધું નથી બોલી શકતા. એટલે અગ્નિધોત નામનો બ્રાહ્મણ છે એને લેટર આપે છે, ભાઈ જાઓ ને તમે કૃષ્ણને આપી દેજો, બરાબર. પછી કૃષ્ણએ શું કર્યું બધા તો આપણે બધું જાણીએ છીએ કથા, બરાબર. તો અહીંયા રાજા દક્ષ એમની પુત્રીઓનો અભિપ્રાય મેળવી લીધો અને કશ્યપની 13 પુત્રીઓ પરણાવી. અભિપ્રાય, સંતાન ભાવન, કોઈ બળજબરી નહીં, પરસ્પર સહમતિ, બરાબર. અને કારણ કે ગુણોનું મિલન બહુ મહત્વનું છે અને પિતાને ખબર હતી. કશ્યપ મુનિની આધ્યાત્મિક જે તપશ્ચર્યા, એની આધ્યાત્મિક સ્થિતિ, એનું તેજ, આ બધું એને જોયું હતું અને એને ખબર હતી કે મારી 13 દીકરીઓનું પાલન અને એનું આધ્યાત્મિક રક્ષણ કરવા માટે આનાથી સર્વશ્રેષ્ઠ પાત્ર અત્યારે બીજું કોઈ સંભવ નથી. એટલે કશ્યપ ઋષિને આપી હતી, અભિપ્રાય મેળવ્યો હતો, બરાબર. આવો જ એક્ઝામ્પલ તમે જોવો તો મહાન રાજવી એમની પુત્રી રાજકુરી અને લગ્ન થયા હતા એક સાધુ સાથે, એક સંત સાથે, માતા દેવહૂતિ. આપણે આગળ શ્રીમદ ભાગવતમમાં વાંચશું, તમને ખ્યાલ આવશે કે માતા દેવહૂતિ રાજકુમારી,
બરાબર, કેટલા વૈભવમાં એ ઉછર્યા હતા, અને પછી કરદમ મુનિની એ જે સેવા કરે છે બધું ભૂલી જાય છે, પોતાના વાળ ઓળવવાનું પણ ભૂલી જાય છે, એટલી સેવા કરે છે, અને છેલ્લે કરદમ મુનિ એની સેવાથી ખૂબ પ્રસન્ન થાય છે, અને એના માટે ભવ્યાતિ ભવ્ય મહેલ કે જે ઉડી શકે છે, લાઈક એ સ્પેસ ક્રાફ્ટ, ભવ્યાતિ ભવ્ય નિર્માણ કરે છે, જેની અંદર બધું છે, સ્વિમિંગ પુલ થી લઈને બધું, બધી જ ફેસિલિટી. બરાબર. તો ઇતિહાસની અંદર આવા ઘણા બધા ઉદાહરણ આપણને પ્રાપ્ત થાય છે. દીતીની દરેક બહેન, અહીંયા પ્રભુપાદ આગળ લખે છે, દરેક બહેન બાળકોની માતા બનેલી હતી, તેથી એ જ પતિનું પાતિવ્રત્ય પાડનારી તે શા માટે બાળક વગરની રહે. સ્ત્રી સહજ સ્વભાવ, અને થોડીક આની અંદર ઈર્ષા દેખાય છે. કારણ કે આપણે જે રીતના આગળ 13 એની બેન, સોરી 12 અલગ બીજી બેનો, બરાબર, અદિતિ, વિંતા, બરાબર, તમને લોકોને ખ્યાલ છે, હમણાં આપણે ચર્ચા કરી, ક્રોધ વસા, કંદરુ, બરાબર, આ બધાને સંતાનો હતા, અને એ જેવી રીતના પતિવ્રતાનો ધર્મ પાળતી હતી, તો દીતી માતાજી કહે છે કે હું એ જ પ્રમાણે ધર્મ પાળું છું. તો બધી બહેનો એક સરખી રીતે અમે પતિની સેવા કરીએ છીએ, તો મને માતૃત્વનો સુખ કેમ નહીં, એ બધાને કેમ? મારો અધિકાર છે. કશ્યપ મુનિને ધર્મ સંકટમાં મૂકવામાં આવ્યા છે. શાસ્ત્ર અનુસાર જો પત્ની સંપૂર્ણ પતિવ્રતા હોય, ધાર્મિક નિયમોનું પાલન કરતી હોય, બરાબર, તો ધર્મપૂર્વક સંતાન પ્રાપ્તિની એની જે ઈચ્છા હોય એ પૂરી કરવી પતિની ફરજ છે. શાસ્ત્ર આ કે છે, ધર્મ આ કે છે. એટલે દીતી છે કશ્યપ મુનિને યાદ અપાવે છે, હું આપની સેવામાં ક્યારેય પાછી પડી, ક્યારેય અત્યાર સુધી? તો મારા પ્રત્યે આવો પક્ષપાત કેમ? મારા ગુરુ મહારાજ જી સોલીને જય પતાકા સ્વામીજી મહારાજ એમના લેક્ચરની અંદર સમજાવે છે કે દીતીનો આ તર્ક ખોટો નથી. બરાબર, કે ભાઈ સંતાન પ્રાપ્તિ કરવી એ તર્ક ખોટો નથી. સૃષ્ટિ સર્જન માટે તો આ બધી યોજના થયેલી હતી, તો કઈ સંતાન પ્રાપ્તિમાં ખોટું નથી. અને મૈથુનની સૃષ્ટિ હતી, તો એમને એના હસબન્ડ સાથે સંભોગ કરવામાં પણ ખોટું નથી. કારણ કે ભગવાન ભગવદ્ ગીતામાં એમ કહે છે, ધર્મ સંમત કામ છે હું છું, તો એમાં ખોટું નથી. પણ મારા ગુરુ મહારાજ સમજાવે છે કે સમય ખોટો હતો. સમય ખોટો હતો, કારણ કે એ કાળ વેળા, સૂર્યાસ્ત જે સમય છે, બરાબર, એ સમયે આ એક પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે નહીં. કારણ કે ત્યારે સંધ્યા વંદન થાય, તપ થાય, બરાબર. તો આ સમયની જે મર્યાદા છે માતા દીતી ભૂલી ગયા. બરાબર, આના ઉપરથી આપણે સમજવું પડે, આ શ્લોક ઉપરથી, કે તમારો સાચો તર્ક હોય કે તમારો અધિકાર હોય, પણ જો શાસ્ત્રના નિયમો અને યોગ્ય સમય અને કાળનું જો અનુશાસનનું તમે પાલન કરો નહીં, તો પુણ્યશાળી ગર્ભ છે એ અસુર ગર્ભની અંદર પરિવર્તન થઈ જાય છે. માતા દીતીએ સોલિડ દલીલ મૂકી છે કે નહીં? સોલિડ, બરાબર ને? પિતૃકુળ, પતિકુળ, બંનેની મર્યાદાઓ બધું હજી જો આગળ તમે જોશો ને, બરાબર, જોરદાર દલીલ મૂકે છે આગળ પણ. બરાબર, આ બધું કર્યું, પણ ભગવાનની જે કાળ શક્તિ જે છે એનું સન્માન કરવાનું ચૂકી ગયા. આગળ કહે છે માતા દીતી, અથ મે કુરુ કલ્યાણમ, તેથી તમે મારું કલ્યાણ કરો. શું કામ? કન્યાદાન કર્યું, 13 પુત્રી આપી, અમે બધાએ તમારી સેવા કરી, પાતિવ્રત્ય ધર્મ નિભાવ્યો. અથ મે કુરુ કલ્યાણમ, તેથી તમે મારું કલ્યાણ કરો. શેમાં? કામમ, મારી જે ઈચ્છા છે ને, કામમ, પુત્ર મેળવવાની જે ઈચ્છા છે ને એમાં. અને હવે સંબોધન કરે છે, હે કમલ લોચન. અચ્છા, કમલ લોચન શબ્દ કોના માટે વપરાય? નમો પંકજ નાભાય, કૃષ્ણ માટે પંકજ, કમલ લોચન, નમો પંકજ નેત્રાય, કૃષ્ણ માટે વપરાય, ભગવાન વિષ્ણુ માટે વપરાય. પણ અહીંયા સંબોધન કર્યું છે કશ્યપ મુનિને કમલ લોચન. શું કામ? પ્રભુપાદજી સમજાવે છે અલગ જગ્યાએ કે ભાઈ સાચો વૈષ્ણવ, સાચો બ્રાહ્મણ એ ભગવાનનો પ્રતિનિધિ હોય છે, અને એનામાં ભગવાન જેવા બધા જ દયાળુ ગુણ હોય છે. એટલે અહીંયા કમલ લોચન નો અર્થ થાય છે, બરાબર, કમળ જેવી આંખો વાળા, તો બરાબર છે, અર્થ છે જ, પણ કમળ જેવી દયાળુ આંખો વાળા. ભગવાન કેટલા દયાળુ છે, એમ તમે કેટલા દયાળુ, બરાબર, તમે કમલ લોચન છો, તમારા ઉપર દયા કરો, બરાબર. કામમ, જે મારી પુત્ર મેળવવાની જે ઈચ્છા છે ને એને પૂરી કરીને કલ્યાણમ, મારું કલ્યાણ કરો. કારણ કે અત્યારે માતા દીતીને એવું લાગે છે કે સંતાન પ્રાપ્ત કરવું ને એનાથી મોટું બીજું કોઈ કલ્યાણ છે ને આ સંસારમાં મારા માટે, બરાબર ને? કારણ કે એની બેન બધી પુત્ર વાળી થઈ ગઈ, અને મારે પુત્ર નથી, આનાથી મોટું કોઈ દુઃખ નથી, આનાથી મોટું કોઈ કલ્યાણ ના હોય.
તો કુરુ કલ્યાણમ કામમ કમલ લોચનમ. હજી આગળ, હવે આગળ પેલા અધિકાર જતાવ્યો, તમે જોયું ને, બરાબર, પિતૃકુળ, કન્યાદાન, અધિકાર, આ બધું. હવે ડાઉનફોલ, નહીં, હું તો આર્ત છું, આર્તો ઉપસર્પણમ ભૂમન. અરે હું તો દુખી છું, હું તો દિનહીન છું, અને હું તો ઉપસર્પણમ, હું તો તમારા શરણે આવી છું. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. બરાબર ને, અર્જુન કેવી રીતના શરણે ગયા હતા, એમ હવે અહીંયા માતા દીદી કે છે, હું તો તમારા શરણે છું. આર્તો ઉપસર્પણમ અમોઘમ. અરે તમારા શરણે કોઈ આવે, તમારા જેવા મહિયસી મહાન પુરુષ કશ્યપ મુનિ, એના શરણે કોઈ આવે ને કોઈ ખાલી હાથે જાય. બરાબર, જો ને જોરદાર દલીલ છે કે નહીં? અમોઘમ, તમારા શરણે કોઈ આવ્યું હોય અને કોઈ ખાલી હાથે જાય ખરું? ન જાય. આર્તો ઉપસર્પણમ અમોઘમ. બરાબર, ગજેન્દ્ર જયારે ભગવાનના શરણે ગયા હતા, આર્ત બનીને ભગવાને એની રક્ષા કરી હતી. તમારે પણ કરવી જોઈએ, કારણ કે કોઈ પણ જીવ મહાપુરુષના શરણમાં આવે, ઉપસર્પણમ, મહાપુરુષના શરણમાં આવે, ખાલી હાથ ના જાય. અમોઘમ, ખાલી હાથ ના જાય. હે મહિયસી, ખાલી હાથ ના જાય, નેવર. કારણ કે તમે ભૂમન છો, તમે મહિયસી છો. ભૂમન, તમે ખાલી આખા બ્રહ્માંડના એક મહાન પ્રજાપતિ, મહાન તપસ્વી છો. તમારા જેવા ઉદાર સામર્થ્યવાન જે પુરુષના આશ્રય આવ્યા પછી હું પુત્રહીન રહું, મારું દુઃખ ના ભાંગે? અરે આ તો તમારી ઉદારતાને શોભે નહીં, મહિયસી શોભે નહીં, અમોઘમ. બરાબર, એટલે જોરદાર તાર્કિક દલીલો એની પતિની સામે મૂકે છે. સંતાનની માંગણી ન્યાયના આધારે કરે છે. આ શાસ્ત્રના બરાબર નિયમ એને યાદ અપાવે છે. શરણે આવેલા હોય એની રક્ષા કરવી સાધુ પુરુષનો પરમ ધર્મ છે ભાઈ. બરાબર ને, તમે કેમ ના મારી રક્ષા કરો? બરાબર, એટલે અહીં કહે છે, હે કમળ લોચન, મારી ઈચ્છા પૂર્ણ કરવાની મારા પર કૃપા કરો. ભગવાનને જે સંબોધન કરી શકાય એવું સંબોધન અહીંયા કરવામાં આવ્યું છે કે તમે તો કમળ લોચન છો, તો મારા પ્રત્યે આવી કઠોરતા શું કામ તમે કરો છો? મારી ઈચ્છા પૂરી કરો. જયારે કોઈ દુઃખી જન મોટા માણસની પાસે આવે ને, આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, 4 પ્રકારના લોકો ભગવાનના શરણે જાય. 7મા અધ્યાયમાં આપણે ભગવદ ગીતામાં ભણીએ છીએ. ભગવાન એને આપે છે, ભગવાન એના ઉપર કૃપા કરે છે. ભગવાન કહે છે સુકૃતિનો અર્જુન, અરે એ પુણ્યશાળી છે, તો હું પણ આર્ત બનીને તમારા શરણે આવી છું. માતા દીતી શું કહે છે? હું પણ આર્ત છું, દુખી છું, તમારા શરણે આવી છું, અને તમે તો ભૂમન છો, તમે મહાપુરુષ છો, બ્રહ્માંડના પ્રજાપતિ છો. કશ્યપ મુનિ ધારે તો સૃષ્ટિની રચના કરી શકે છે. આપણે આગળ જોયું ને, ઇવન 13 પત્ની દ્વારા બરાબર આખી સૃષ્ટિની રચના કરી છે કશ્યપ મુનિ. કશ્યપ મુનિ કોઈ સામાન્ય ના સમજો. એટલે એ કે છે તમે તો ભૂમન છો, તમારા માટે એવું શું હોય કે જે તમે ના કરો? બરાબર, એટલે આગળ કહે છે કે કોઈ દુઃખી જન મોટા માણસની પાસે આવે ત્યારે તેની વિનવણી નિષ્ફળ ના જવી જોઈએ. અમોઘમ. અરે શાસ્ત્રનો નિયમ છે, ગરીબ દીન દુઃખી વ્યક્તિ મહાપુરુષ પાસે આવે ને, શરણે જાય ને, તો પછી નિયમો બાજુ ઉપર મૂકો તમે અને એની રક્ષા કરો. ખાલી હાથે હું કોઈ દિવસ ફરું, તમારી બરાબર તમારી માન ગવાઈ જશે. બરાબર, આ તર્ક સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ, મારા ગુરુ મહારાજ સમજાવે છે, સૈદ્ધાંતિક રીતે તમે આ જુઓ તો તર્ક સાચો છે, પરફેક્ટ છે. સાધુ પુરુષ ક્યારે શરણાગતને નિરાશ નથી કરતો, નેવર. પણ સૌથી મોટી ભૂલ એ થઈ શું? સંધ્યાકાળ. સંધ્યાકાળે આ વસ્તુ ના થઈ શકે. આ હઠ ખોટી છે. થોડીક મિનિટની ધીરજ રાખવાની જરૂર હતી, બરાબર, બાકી એની ડિમાન્ડ ખોટી નથી, મારા ગુરુ મહારાજ સમજાવે છે. પણ આ બધા આગળના આ શ્લોક ને આ શ્લોકમાં જોઈએ તો માતા દીતી સામ દામ દંડ ભેદ તમામ પ્રકારના તાર્કિક વિચારો રજૂ કરી દીધા. પત્ની તરીકે પોતાનો અધિકાર પણ જતાવ્યો, કન્યાદાનની વાતો પણ કરી દીધી, અને પછી કે હું તો આર્ત છું, હું તો દીન છું, હું તો દુખિયારી છું, બરાબર, તમે મહાપુરુષ છો અને હું તમને શરણાગત છું, બરાબર, મને સેટિસ્ફાઈડ કરો. દીતી ભાવાર્થમાં પ્રભુપાદ સમજાવે કે દીતી સારી પેટે જાણતા હતા કે આ સમય યોગ્ય નથી, સમય છે, આ સમય યોગ્ય નથી, એને ખબર હતી. કારણ કે દીતી કોઈ સામાન્ય તો છે નહીં, પ્રજાપતિ દક્ષની પુત્રી છે, કશ્યપ ઋષિની પત્ની છે, શાસ્ત્રોના નિયમો વેદોના નિયમો જાણે છે, બધું ખબર છે એને. પણ પ્રભુપાદ સમજાવે છે કે જયારે જીવના મનમાં ભૌતિક ઈચ્છા કે ઈર્ષાનો વેગ અતિશય વધી જાય ને, શાસ્ત્ર જ્ઞાન એને રોકી શકતું નથી.
ભૌતિક ઈચ્છા. બરાબર. આવું જ એક્ઝામ્પલ ધૃતરાષ્ટ્રનું જોવો મહાભારતની અંદર, પુત્ર મોહની અંદર. બધી ખબર છે, ધર્મ જાણે અધર્મ જાણે દુર્યોધન બધા, પણ પુત્ર મોહની અંદર સંપત્તિના મોહમાં દુર્યોધન, પુત્રના મોહમાં ધૃતરાષ્ટ્ર અધર્મ કરી રહ્યા. ને ત્યારે આગળ કહે છે પ્રભુપાદ કે આપતી કાળ કે વિપન્ના અવસ્થા હોય ત્યારે સમય પરિસ્થિતિનો વિચાર ના કરાય. આપતી કાળ, હવે અહીંયા બરાબર, આપતી કાળ એટલે કે ઇમરજન્સી રૂલ, આપાતકાલીન ધર્મ. કશ્યપ ઋષિ બધી જગ્યાએ તમે આ ધર્મની વાતો ના કરો, સંધ્યાકાળ ને બધું. અત્યારે મારે ઇમરજન્સી છે, આપાતકાલીન છે. ખબર છે ને આપાતકાલીન ધર્મ? ભાઈ આ ધર્મ એવું કે છે ખોટું ના બોલવું જોઈએ, વેદ એવું કે છે. પણ ધારો કે કોઈ ગાય દોડીને તમારું શરણ લઈ લે અને એની પાછળ કસાય દોડતો દોડતો આવે ભાલો લઈને અને તમને પૂછે કે ગાય ક્યાં ગઈ, તો તમે સાચું બોલશો કે ખોટું બોલશો? ધર્મ તો એવું કે છે સાચું બોલવું જોઈએ, બરાબર. તો તમે એવું કહેશો ગાય આ રહી, લઈ જાઓ, કાપી નાખો? નહીં. ત્યારે ખોટું બોલવું એ ધર્મ છે, એને કહેવાય આપાતકાલીન ધર્મ. માતા દીતી એમ કે છે કે અત્યારે આપતી કાળ છે, અત્યારે વિપન્ના અવસ્થા છે. વિપન્ના અવસ્થા એટલે લાચારી. હું લાચાર છું, મારી દશા તમે જોવો. અત્યારે તમે બધા નિયમોને સાઈડમાં મૂકો, નિયમો શિથિલ થઈ જવા જોઈએ, બરાબર. અત્યારે આપતી કાળ ચાલે છે, મારી પુત્રહીનતા એ આપતી કાળ છે. એક કુશળ વકીલની જેમ બધી દલીલો બરાબર માતા દીતી મૂકી રહ્યા છે કશ્યપ મુનિની સામે. શાસ્ત્રનો જે ઇમરજન્સી નિયમનો સહારો લેવામાં આવ્યો છે, પણ ભૂલ એ હતી કે શું ખરેખર આ સાચો આપતી કાળ છે? ઇઝ ઇટ ઇમરજન્સી? 10 મિનિટ પછી થઈ શકે ને? ઇઝ ઇટ ઇમરજન્સી? નો, આ કોઈ આપતી કાળ નથી, બરાબર. ઘણી વખત આવું થાય કે લોકો આવો આપતી કાળ, આપાતકાલીન ધર્મનો ઉપયોગ કરાવીને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરતા હોય છે. એક્ઝામ્પલ આપતા હોય છે શાસ્ત્રમાંથી. એક એક્ઝામ્પલ છે શાસ્ત્રમાં, મહાભારતના શાંતિ પર્વમાં અને મનુસ્મૃતિમાં, બે જગ્યાએ, કે વિશ્વામિત્ર મહાન ઋષિ એક દિવસ ચાંડાલના ઘરે જાય અને કૂતરાનું માંસ ખાય છે. વર્ણન છે, ઘણા બધા લોકો આનું એક્ઝામ્પલ લેતા હોય કે તમારા વિશ્વામિત્ર છે માંસ ખાતા હતા, તો અમે શું કામ ના ખાઈએ? પણ એ સમય એવો હતો કે 12 વર્ષ સુધી દુકાળ પડ્યો હતો, 12 વર્ષ સુધી. અને વિશ્વામિત્ર મૃત્યુ શયાને ભેટવાની તૈયારીમાં હતા, ત્યારે વિશ્વામિત્ર એક ચાંડાલના ઘરમાં જઈ અને કૂતરાનું માંસ ખાય છે. ચાંડાલ એને રોકે છે, ત્યારે એને ઋષિ એને કહે છે કે ભાઈ અત્યારે જીવિત રહેવું ને એ સૌથી મોટો ધર્મ છે. હું જીવિત રહીશ, મારો જીવ બચશે તો હું આગળ ફરીથી પવિત્ર થઈ અને હું ધર્મ બજાવી શકીશ અને બીજાને ધર્મના રસ્તે લાવી શકીશ. આને કહેવાય આપાતકાલીન ધર્મ. તો શું અત્યારે આપાતકાલીન ધર્મ છે દીતીનો? નહીં. દીતીનો આ તર્ક છે, બરાબર, કળિયુગના માણસોની માનસિકતા એ દર્શાવે છે ને. ઘણા બધા તમે જો માંસાહાર કરતા હોય, અરે ભાઈ પ્રોટીન મળે કે અત્યારે શાકભાજીમાં ને એ તો બધું કે દવા વાળું આવે કે ફ્રૂટ ને શાકભાજી, થોડું ઈંડા તો ખાવા જોઈએ, થોડુંક માંસ તો ખાવું જોઈએ, પ્રોટીન મળે. આપતી ધર્મ, આપાતકાલીન ધર્મ. ઘણા બધા એકાદશીના વ્રતના દિવસે કે ભાઈ અન્ન તો લેવું પડે, ભાઈ આખો દિવસ કામ એટલું કરવાનું હોય, જોબ ઉપર બહુ બિઝી હોય કે મગજ ના લે કે શરીર કામ ન હોય, અન્ન તો ખાવું જ પડે ભાઈ. આનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી. શરીર સાજું હશે તો ધર્મની રક્ષા તો પછી થઈ જશે. આપાતકાલીન ધર્મ. એક દિવસ અન્ન ના ખાય તો કઈ પડી જાય, બેભાન થઈ જાય. લોકો છે આવા તર્ક આપશે. હા, મંગલા આરતીમાં ઉઠવાનું તમે કયો સવારમાં બ્રહ્મ મુહૂર્ત ની અંદર, અરે ભાઈ કે કળિયુગની અંદર તો માનસ ધર્મ છે, માનસ પૂજા શ્રેષ્ઠ પૂજા છે, માનસિક પૂજા. અરે અમે તો કે પથારીમાં સુતા સુતા ભગવાનનું નામ લેતા જ હોય કે સવારે 4 વાગે ઉઠીને સ્મરણ કરતા હોય. જરૂરી નહીં કે ઉઠીને ધોતી કુર્તો પહેરીને મંદિરે જવું. કે ભગવાન ભાવના ભૂખ્યા છે, ભાવગ્રાહી જનાર્દન. શાસ્ત્રમાં શ્લોકે છે ભાવગ્રાહી જનાર્દન, કે ભગવાન ક્રિયાના ભૂખ્યા નથી, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આપાતકાલીન ધર્મનો સહારો લઈને આવી રીતના ભૌતિક લોકો શાસ્ત્રના નિયમોને મારી મચોડતા હોય છે. એ અહીંયા માતા દીતી એવું કરી રહ્યા છે. 16મા શ્લોકની અંદર હવે મૈત્રી મુનિ વિદુરજીને કહે છે કે વિદુરજી, હે વીર વિદુર, કામ વાસનાના દોષથી પીડાયેલી અને તેથી દીન અને બહુ બોલકડી બનેલી દીતીને મરીચી પુત્ર કશ્યપે યોગ્ય વાણીથી સાંત્વન આપ્યું. યોગ્ય વાણીથી. કોણ કોને કહે છે? મૈત્રી ઋષિ વિદુરજીને વીર તરીકે સંબોધન કરે છે. કારણ કે ભગવાનના મહાન ભક્તો ક્યારે આવી માયા શક્તિથી નીચે પતન થતું નથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ? આ કશ્યપ મુનિ સરેન્ડર થઈ જાય છે એકચ્યુઅલી. એટલે પ્રભુપાદજી તાત્પર્યની અંદર લખે છે કે ભાઈ ના પાડી શકતા હતા, કશ્યપ મુનિ ના પાડી શકતા હતા, પણ
એકચ્યુઅલી ના પાડતા હતા પણ સુપરફિશિયલી. કશ્યપ મુનિ સુપરફિશિયલી, પોતે દ્રઢ મનોબળ વાળા હતા નહીં, માત્ર સાંત્વના ઉપર છેલ્લી. અંદરથી તો એમને પણ ઈચ્છા હતી. શ્રી પ્રભુપાદજી બહુ માઇક્રો ઓબ્ઝર્વેશન કરી અને આ લખ્યું છે, માઇક્રો ઓબ્ઝર્વેશન પ્રભુપાદજીનું, કે ભાઈ એને ઈચ્છા હતી એકચ્યુઅલી. કશ્યપ મુનિને પણ એની વાત જે થઈ ને માતા દીતી સાથે, એને પણ ઈચ્છા હતી, એટલે એને પછી છેલ્લા સરેન્ડર કરી દીધું. ભગવાનના મહાન ભક્તો આવી રીતના સરેન્ડર કરતા નથી. બેસ્ટ એક્ઝામ્પલ હરિદાસ ઠાકોર. હરિદાસ ઠાકોર. હરિદાસ ઠાકોર નો, બરાબર, મારી માળા બાકી છે, તમે બેસો, બરાબર, હું મારા રાઉન્ડ પતાવી દઉં, પછી હું તમારી ઈચ્છાને સંતોષ. કશ્યપ મુનિ કહી શકતા હતા, સમજાવી શકતા હતા આ રીતના, પણ એવું થયું નહીં. એટલા માટે અહીંયા વીર સંબોધન કરવામાં આવ્યું છે કે હે વીર વિદુર, કામ વાસનાના દોષથી પીડાયેલી. જયારે કામ વાસના આપણા ઉપર હાવી થાય ને, ત્યારે અર્જુન પૂછે છે ત્રીજા અધ્યાયમાં, પ્રભુ સૌથી મોટો દુશ્મન કોણ? ત્યારે ભગવાન કહે છે કામ એસ ક્રોધ એસ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ વેરિણમ. આનાથી મોટો કોઈ દુશ્મન નથી. મોટા મોટા ઋષિઓને ધ્વંસ કરી શકે છે, કામ ધ્વંસ કરી શકે છે, કોઈ મોટો દુશ્મન નથી. બરાબર, એટલા માટે દિનહીન બનેલી બહુ બોલકણી, બરાબર, બોલકણી. જયારે તમે આપણો વિવેક નષ્ટ થઈ જાય ને, ત્યારે આપણે પછી બિનજરૂરી બોલવાનું ચાલુ કરી દઈએ, બરાબર, ખોટા આપણે શાસ્ત્રના રેફરન્સ આપવાનું ચાલુ કરી દઈએ, બરાબર. કશ્યપ મુનિએ સમજાવવાની કોશિશ કરી, પણ એ ઉપર છલી સમજાવવાની કોશિશ કરી, અને છેલ્લે કશ્યપ મુનિ છે સરેન્ડર થઈ ગયા હતા. તો વ્યાવહારિક જે ટેક અવે, પ્રેક્ટિકલ ટેક અવે શું લઈ શકાય આ બધા શ્લોકોમાંથી? આ 3 શ્લોકો આપણને ખૂબ સરસ રીતના સમજાવે છે જ્ઞાની અને ભક્ત વૈષ્ણવ વચ્ચેનો મોટો ભેદ છે. ખાલી શાસ્ત્રનું શુષ્ક જ્ઞાન, કઠિન તપશ્ચર્યાઓ, વ્રત મનુષ્યને માયાના અંતિમ વેગથી બચાવી શકશે નહીં, નેવર. પણ ભગવાનના મહાન ભક્તો, હરિદાસ ઠાકુર જેવા મહાન સંતો, બરાબર, ભગવાનની માયાની સામે અડગ ઉભા રહી શકે છે, બરાબર. બીજું, અહીંયા કાળ અને સમયનું મહત્વ અને આપાતકાલીન ધર્મની જે ગેરસમજ છે એ આપણે લોકોએ જરૂર સમજવાની કોશિશ કરવી જોઈએ, કે આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિને આપાતકાલીન ધર્મનું નામ આપી અને શાસ્ત્રના નિયમોને મરોડવા જોઈએ નહીં, પોતાની અનુકૂળતા પ્રમાણે. બરાબર. બીજું એક વસ્તુ અહીંયા એ પણ શીખવા જેવી છે. અને ત્રીજી વસ્તુ, અહીંયા એક શબ્દ આવ્યો હતો શીલ, શીલમ અનુવૃતા, ગુણની સર્વોપરિતા. એકચ્યુઅલી લગ્નનો સાચો પાયો ભૌતિક ધન દોલત નથી. લગ્નનો સાચો પાયો છે શીલમ અનુવ્રતા, સ્વભાવ, ચરિત્ર, આધ્યાત્મિક ગુણ ડેવલપ કરવા જોઈએ, બરાબર. અંતિમ સાર, દેવીએ સામ ગુણમયી મમ માયા દુરતયા મામે યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. કૃષ્ણને શરણે ગયા વગર માયાથી આપણે બચી શકતા નથી, અને કળિયુગની અંદર ભગવાન કૃષ્ણને શરણે જવું એટલે 2 હાથ ઊંચા કરો અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે રામ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત.